जो आज तो है आखी रात हम वरसाद है ना हम खोखा ज काढ़ा है नदियों आम जो छलावाया ने एकदम आया हूँ के बरदे भाई नदी केवी गई है ઘણા ગામ લોકો મને મદદ કરવા નથી આવતા જોઈએ તણાઈ દે દેતા એવું હોય તમે ચાલુ કરીને જાવ દયો આવી હે નદી ગઈ હાલો હું નિર્મલભાઈ है ना आज जाए તરાવ જોવા जो निर्मलभाई सगवड़ केम करी माथे छतरी राख दी जो आपणे है ने अत्यारे महादेवे આવી ગયા છે અને મહાદેવે જો અત્યારે પાણીનો है ને પ્રમાણ થોડું ઘટી ગયું છે જો આ બધા है ને સીટું છે ને લગભગ બુડવા આવી હતી ટૂંકમાં જે ધડો હોય નહીં તો જો આપણે है ને જાય એટલે કાઢ્યો જો જો અશ્વિનભાઈ કેમ ખડકાણો બાકી જોવો જોઈએ હેલો ગાઈસ અને આપણે બીજો દિવસ થઈ ગયો છે ને આપણે જો આજે વરસાદ છે નહીં પણ આપણે જવાનું છે જામ ખંભાળી નવું ટ્રેક્ટર લેવું ને એટલા માટે એને જોવું છે કયું બેસ્ટ આવે આપણે બધા શોરૂમે જઈને વિઝિટ કરીએ કયું ટ્રેક્ટર સારું આવે જરા કોમેન્ટ કરી દેજો 32-20 નું આપણે આવી ગયા અત્યારે મેસીના શોરૂમે राम डायरा ने केम छो बधा मजामां जो आज तो है आखी रात हम वरसाद है ना हम खोखा ज काढ़ा है नदियों आम जो छलावाया ने एकदम आया अत्यारे धीरा पड़ी गया अत्यारे आपणे जावुं है दूध देवा आपणे लगभग तराव भराई गयो है तो नदी पण मोटी नदी पण आवी गई है आपणे रस्तामां जईने जोईए जवाय एम गाममां छे के नहीं नदी आवी गई फूले फूल बता गाड़ी नो स्टॉप થઈ ગયો है बराबर हूँ के बरदे भाई नदी केवी गई है ઘણા ગામ લોકો મને મદદ કરવા નથી આવતા જોઈએ તણાઈ દે દેતા એવું હોય અત્યારે है थोड़ी पूर ओછી થઈ ગઈ है जो बધી ट्राफिक પણ ઓછી થઈ ગઈ હવે બધા ખાલી જો આરામ રહ્યા આપણે પણ દૂધ ભરીને આવતા રહીએ છીએ બાકી આમ બધા અમે જો હાલીને જ બહાર ગયું હતું સામે કાંઠે બીજો નિર્મલભાઈ આવ્યા હતા તેડવા આપણી ગાડી જો સામે કાંઠે પડી છે હજી હવે તો ગાડી નીકળવા માંડી गुजरात पुलिस તમે ચાલુ કરીને જાવ દો તના કાકા ને બીક બહુ લાગે છે બીક ઓય અમને બિહારતા જાવ ને તો અમારે હાલવું નહીં શું કે નિર્મલ ભાઈ કે મજા આવે ને ઓલે ફેરે આ તો જોઈએ જો નહીં ઓલે ફેરે વિડીયો ઉતારવાનું હોય નથી પાણી ખાલી નીકળવાનું માન મેળ આવતો હતો આવી હે નદી ગઈ આ બધા નદી જો આવ્યા હાલો હું નિર્મલભાઈ है ना आज जाए तराव જોવા जो निर्मलभाई सगवड़ केम करी माथे छतरी राख दी थी कि मरे तो भाई भींजाय नहीं जो केम अपनी सेवा केम करे जो અને જો આપણો ડેમ જો આખો ફૂલ છલોછલ ભરાઈ ગયો હે અને આપણે ડેમ ની વચ્ચે મહાદેવનું મંદિર છે ને ત્યાં આપણે જઈ અને બતાવી શું હકીકત છે અત્યારે ઓરપલો હતો ને તો ખાલી થઈ ગયો છે પણ હવે હે ને પાણી ટૂંકમાં હજી થોડો ઘણો છે બાકી હવે મંદિરમાં જે પાણી ઘસી ગયું ને એ તો નીકળી ગયું
જે પેલા ભાઈ આવ્યો હતો ને એ જો કહી ગયા હતા કે મંદિરમાં પાણી ઘૂસી ગયું. આપણે મંદિરે જઈને જોઈએ હવે શું હકીકત છે. આપણે મંદિરે પહોંચી ગયા ત્યાં ઉપરનું જે મંદિરનું મેદાન છે ને બધું આખું બુડ હતું. અત્યારે તો બધો ઓરપલો છે ને ખાલી થઈ ગયો. જ્યારે ઓલી સવારમાંથી નદી હતી ને ત્યારે બધું બુડેલું હતું. ટૂંકમાં એક ટાપુ જેવું થઈ ગયું અંદર. આપણે પહોંચી ગયા અત્યારે મંદિરે. તો થોડું થોડું ખાલી પાણી રહ્યો મેદાનમાં, બાકી બધું ખાલી થઈ ગયું. જો આપણે હે ને અત્યારે મહાદેવે આવી ગયા છે અને મહાદેવે જો અત્યારે પાણીનો હે ને પ્રમાણ થોડું ઘટી ગયું છે. જો આ બધા હે ને સીટું છે ને લગભગ બુડવા આવી હતી ટૂંકમાં. એટલે પાણીનો પ્રવાસ જો અહીં સુધી તમને બતાવે. જો અહીં સુધી પાણી ભરાઈ ગયું હતું. અત્યારે ટૂંકમાં ઓવરફ્લો બધો ખાલી થઈ ગયો એટલે પાણી ઘટી ગયું. બાકી નકર જો આ બધું બુડી ગયું હતું આગળ. અને આ ગોરો છે ને જો પાણીમાં હે ને આમ હાલતો થઈ ગયો. સંજયભાઈ ઘૂમરો મારો આવ્યો ને એમ કહેતા હતા કે આ ગોરો છે ને પાણીમાં હાલતો થઈ ગયો, તરવા માંડ્યો હતો. એટલું પાણી ભરાણું હતું આમાં. અત્યારે જો આપણે હે ને વરસાદ ને હંકીએ બધા મોજ માણે છે. અશ્વિનભાઈ ને આપણી સાથે નિર્મલભાઈ છે, અશ્વિનભાઈ છે. હાલો મોજ માણવી હોય તો ભાઈ. હા, અશ્વિનભાઈ તો જો હમણાં એમ કે મારે હે ને ગુજકો મારીને પાણીમાં નાહવા જવું છે. એટલે એ હમણાં હે ને પાણીમાં ગુજકો મારવાનો છે. તો આપણે એનું શૂટિંગ ઉતારશું પાણીમાં. બાકી તો જો મોજ આપણે હે ને વરસાદની મોજ એને આમ ગાંડી છે. અને આપણે હે ને લોકેશન પણ અહીંયા મંદિર હે ને એવું છે આમ એક જાતનો ટાપુ ન હોય એવું છે બધું લોકેશન. આમ જોઈએ તો ટાપુ જ હતો. આપણે જો આ બાજુ ભરતી ભરાઈ ગઈ ને એટલે હે ને ટૂંકમાં થોડોક પટ થઈ ગયો. આ ફરતી પર પાણી ભર્યું હોય ને વચ્ચે મહાદેવનું મંદિર એક ટાપુ ઉપર જ હતું આમ જોઈએ તો. એટલે લોકેશન એકદમ જોરદાર જકાસ છે. એટલે મજા એવી આવે છે અત્યારે ચાલુ વરસાદની. અને આપણે હમણાં થોડીક વારમાં છે ને પછી અશ્વિનભાઈ જરાક ઠેકડો મારી લે પાણીમાં. એટલે પાછી આપણે છેલ્લે કાઢીઓ જવા પણ જવાનું નથી. જાવ હરફ ઇન્દ્રા હતા અટાણે હરફ હોય. હરફ કઈ ના વિડીયો ઉતરી જાય. એ વાં જરાક જોઈ આવજો તો ઓલું શું તારે. એ વાં શું તારે જરાક જોઈ આવજો તા. હે જોજે ધડો હોય નહીં. વાહ ઓલી બાજુ હું તારે જરાક જોયા હતા. પાણી ગરમ હે ઠંડુ? હા ભરાઈ ગયું તરાવ. તો જો આપણે છે ને જાય એટલે કાઢ્યો જો જો અશ્વિનભાઈ કેમ ખડકાણો બાકી જોવો જોઈએ. હેલો ગાઈસ હતા એટલે માઈ ગયા આમાં ગાડીમાં. ગાડીનો કઈ વાત ના કહેવાય. બાકી ઉગાડે તો નામી હાજર નેરવા કરે અમને જો આ રીતે. અને જો આમ જરાક અહીંથી કદાચ છે ને ચટકીને એટલે સીધા તળાવમાં જાય કે આ બાજુ નીચે જાય એવું છે અત્યારે. ધ્યાન દે. પોઝિશન અત્યારે છે ને એવી છે જો આ બાજુ નીચે ઓમ લાગે એમ નથી. હસનભાઈ ખડ બહુ હો. હા એ તમને ખબર હે ભાઈ. એક ગોથા મારી જાય ને કદાચ લાગે એમ નથી. ભાંગતૂટ થાય અલગ વાત છે. બાકી આમ સાલસોલ થાય એમ નથી. ખડ બહુ છે જેમ કે કાઢ ખડ ઉભું છે. હા વાઢી જાજો કો. હા તમને તો ટાઈમ નથી અહીંયા વાઢવા નથી ટાઈમ નથી. તો આપણે કાઢીએ પહોંચી ગયા હે. તળાવમાં જવા દો કે ઉભી રહેવા દો? હા હવે ઉભી રહેવા દો. હા આપણે તળાવના કાઢીએ પહોંચી ગયા. બતાવીએ હમણાં ગાડીને અને પાર્કિંગમાં રાખી દઈએ જરીક. મરે નીકળાઈ જશે. ક્યાંથી જવા અશ્વિનભાઈ? અરે ભાઈ હાલો મારા ભાઈ ખડમાં હરફ ઇન્દ્રા બધા તળાવમાંથી હરફ નીકળે બધા આમ જ ગોઠવાના હજોટો. અત્યારે જે તળાવ ભરાણું ને હરફે ઘણા નીકળ્યા હતા.
આપણો તળાવનો કાઢ્યો છે. ભખાડ પડે ને મને તરતા ના આવડે. અહીંયા જો નાવાની મજા અહીંયા આવે. જાતા નાવા જરા. દીકર નો આવે. ડાયરા ને કેમ છો બધા મજામાં ને મજામાં જશો. અને આપણે બીજો દિવસ થઈ ગયો છે ને આપણે જો આજે વરસાદ છે નહીં પણ આપણે જવાનું છે જામ ખંભાળિયા. અને કેમ કે આજે હજી કંઈ કામ થાય એમ નથી, હાથીમાંથી હાલ એમ નથી, ગારો છે હજી. એટલે આપણે ખંભાળી જવાનું છે. આપણે દાદુભાઈને ટ્રેક્ટર જોવાનું છે, નવું ટ્રેક્ટર લેવું ને એટલા માટે એને જોવું છે કયું બેસ્ટ આવે. આપણે બધા શોરૂમે જઈને વિઝિટ કરીએ, કયું ટ્રેક્ટર સારું આવે જરા કોમેન્ટ કરી દેજો. આપણે અત્યારે આવી ગયા ન્યૂ ઓલેન્ડના શોરૂમે અને જો દાદુભાઈ ટેસ્ટ ડ્રાઈવ લે છે 32-30 ગાડી હાલે. કે દાદુભાઈ ન્યુ ઓલેન્ડ જોઈ લીધું, કેવું મગજમાં બેઠું? ન્યુ ઓલેન્ડ જોઈ લીધું પણ હવે ખાલી ન્યુ ઓલેન્ડ નહીં, હજી મેસી જોવા જવું છે. તો જોઈ નાખીએ. હજી આપણે જેટલા જોવા એટલે આપણે જોઈ જ નાખવા જ. આપણે હોવાર વિચારીને એકવાર ટ્રેક્ટર લેવાનું થાય છે. ના એ બરોબર 100%ની વાત છે તારી. તો આપણે હજી જોઈ નાખીએ. બીજું આપણે બેક શરૂમાં બાકી ન્યુ ઓલેન્ડ લાગ્યું કેવું? સારું છે. ન્યુ ઓલેન્ડ લેવા જેવી વસ્તુ છે. હવે મેસી હજી એમાં શું થાય. હાલો આગળ હાલો તો આપણે એને મેસી જોઈ આવીએ પછી કંઈક આગળ વિચારી. આપણે આવી ગયા અત્યારે મેસીના શોરૂમમાં. મેસીના શોરૂમમાંથી આપણે ડાયરેક્ટ ને મહેન્દ્રના શોરૂમમાં આવી ગયા. દાદુભાઈ ત્યાં તો હે ને ટેસ્ટ ડ્રાઈવ ના લીધી. કેમ દાદુભાઈ ના ગમ્યું? મેસી મગજમાં ના બેઠો. દાદુભાઈ ને મગજમાં જ ના બેઠું મેસી, એટલે એને એની ટેસ્ટ ડ્રાઈવ જ ના લીધી. હવે આપણે સીધા મહેન્દ્રના શોરૂમમાં આવી ગયા ને મહેન્દ્રની ટેસ્ટ ડ્રાઈવ લેવાની છે. તો હવે લેવું ને? હા હાલો તો. ઓલો જારાજી દાદુભાઈ ટેસ્ટ ડ્રાઈવ લે છે તો આ બાજુ હટી જા. આની કરે હટી જા. જો દાદુભાઈ ટેસ્ટ ડ્રાઈવ લ્યો. આગળ આગળથી થાય. આપણે હે ને મહેન્દ્રની ટેસ્ટ ડ્રાઈવ લઈ નાખી છે. દાદુભાઈ શું કે દાદુભાઈ તમારો અભિપ્રાય? થોડું થોડું મગજમાં બેસે છે, ન્યુ ઓલેન્ડ મનમાં વસી ગયું. દાદુભાઈ ને એક ન્યુ ઓલેન્ડ જ વધારે મગજમાં બેસી ગયો. હવે પછી આગળ વિચારે છે કે હવે કયું લેવું. હાલો તો અત્યારે હવે આપણે નીકળી જઈએ ઘરે. આપણે
આપણે અત્યારે આવી ગયા છે ખંભાળિયાથી ઘરે, અને હવે દાદુભાઈ વિચારશે કયું ટ્રેક્ટર લેવું. પણ તમે જરાક અભિપ્રાય તમારો આપજો કે કોમેન્ટમાં કે કયું ટ્રેક્ટર સારું આવે, કયું લેવાય. તો ચાલો આજનો વિડીયો આપણે પૂરો કરી નાખશું અને મળશું નેક્સ્ટ વિડીયો.